સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ કે જેણે મહત્વનો નિર્ણય કર્યો છે, ટિકિટ માટે ઉમેદવારોએ હવે બાંયધરી પત્રક ભરવું પડશે। કોંગ્રેસને ઉમેદવાર પર ભરોસો ન હોય તેવો ઘાટ ઘડાયો। ઉમેદવારના સાયન્સ ફોર્મ સાથે આપવું પડશે બાંયધરી પત્ર। પક્ષ પલટો કરશો તો સભ્યપદ રદ કરાશે। પક્ષાંત ધારા અંતર્ગત કોર્ટમાં જઈ કોંગ્રેસ સભ્યપદ રદ કરશે। જિલ્લા પંચાયતમાં લડવા ઈચ્છુક ઉમેદવારો અને તાલુકા પંચાયતમાં ચૂંટણી લડતા ઈચ્છુક ઉમેદવારો આ વખત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક વાત એવી નક્કી કરી બનાસકાંઠા જિલ્લા અને પાલનપુર તાલુકામાં કે ઉમેદવાર જોડેથી એક બાંયધરી લેખ લખવામાં આવશે। એને ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષના દીપનું કોંગ્રેસ પક્ષના આદેશનું એ ચુસ્તપણે પાલન કરે ન કરે તો એના માટે આ વખતે એક બાંયધરી લેખ સ્ટેમ્પ ઉપર નોટરાઇઝ કરી અને આપવાનું રહેશે એવું અમે નક્કી કરીશું। એનું કારણ કે ભવિષ્યમાં કોઈ પક્ષ સાથે કોઈ પક્ષ પલટો ના કરે એનું મુખ્ય કારણ આ છે। છતાં પણ પક્ષ પલટો કરશે તો શું કરશે? પક્ષ પલટો કરશે તો પક્ષાંતર ધારા નીચે માન્ય ગાંધીનગરની કોર્ટમાં જઈ એને પક્ષાંત તરીકે સભ્યપદ એનું રદ કરાઈશ।